એવં વિજ્ઞાય બુદ્ધ્વેવં વૈલક્ષણ્યમ હિ વંચકે તત્સંગ તત્ર સદભાવ તન મહાત્મ્યમ પરિત્યજેત. હવે એમનો સંગ છોડી દેવો. આ રીતે થોડુંક જાણીને એવું લાગે કે આ વંચક છે, એનો સંગ છોડી દેવો. એમાં સારો ભાવ રાખવાનું છોડી દેવું. પહેલાં રાખતા હોય પણ હવે ન રાખવો. સદભાવ રાખતા હોય, ગુરોચિત ભક્તોચિત્ત ભાવ રાખતા હોય, વૈષ્ણવોચિત્ત ભાવ રાખતા હોય, પણ ખબર પડે કે આ વંચક છે, પછી એમાંથી સારો ભાવ પણ રાખવો જોઈએ નહીં, સદભાવ પણ છોડી દેવો જોઈએ. પછી એનું મહાત્મ્ય જે આપણને હોય એવું મહત્વ કે મહત્તા એ પણ આપણે છોડી દેવું જોઈએ. હવે આ મહત્વના વ્યક્તિઓ નથી. પહેલાં આપણે જેને માનપાન આપતા હોય કે મહત્તા આપતા હોય એનું મહાત્મ્ય પણ પરિત્યજેત. પહેલાં માનતા હોય પણ હવે માનવાની જરૂર નથી, કાંઈ દોષ લાગી જવાનો નથી. પછી ગુરુ હોય કે કોઈ ભક્ત હોય કે હવે પછી એને આવી કૃતિ દેખાતી હોય તો પછી એના મહાત્મ્યને છોડી દેવામાં, એનો સંગ છોડી દેવામાં કોઈ પ્રકારનો દોષ થતો નથી. અને જો ન છોડો તો શું પરિણામ આવે? અન્યથા માર્ગ નિષ્ઠોપી વિનાશમ પ્રાપ્યાત નરઃ. તમે એનો સંગ ન છોડો, તમે એના મહાત્મ્યને ન છોડો, તમે એની સાથેના વ્યવહારને ઓછો ન કરો, તત્સંગ તત્સદભાવ, એની સાથે સદભાવ રાખવાનું ન છોડો. અને કહે છે ને વ્યવહાર છે પણ જો એનાથી ઓછો થઈ શકતો હોય, તમારે બીજા કોઈ અડચણ ન હોય વ્યવહારિક વગેરે, ખાલી વૈષ્ણવ સંબંધ હોય તો પછી વૈષ્ણવ તો છે જ નહીં, પછી વૈષ્ણવ સંબંધ રાખવાનું શું કારણ છે? વૈષ્ણવ તો છે નહીં, આ વંચક જેવો છે, તો પછી ત્યાં જઈને એને વ્યવહાર રાખવાથી ફાયદો શું છે? હવે જ્ઞાતિનો કંઈક વ્યવહાર હોય, કૌટુંબિક હોય કે વ્યવહારિક હોય, એ વસ્તુ અલગ છે. લૌકિક કંઈક સંકળાયેલા હોય તો વાત અલગ છે, પણ ખાલી જેની સાથે વૈષ્ણવી વ્યવહાર છે તો વૈષ્ણવ તો છે નહીં, આ વંચક છે આ, તો પછી એમાં સંગ રાખવાથી શું ફાયદો છે? તો એનો સંગ, એના સદભાવ અને મહાત્મ્ય છોડવું જોઈએ. અને ન છોડો તો શું થાય છે? માર્ગમાં નિષ્ઠાવાળો હોય તો પણ વિનાશને પ્રાપ્ત કરે છે. માર્ગમાં નિષ્ઠા તમારી છે પણ આનો સંગ તમે છોડતા નથી, એનાથી દૂર રહેવું જોઈએ, તમે દૂર રહેતા નથી, એના મહત્તાને તમે છોડતા નથી, તમે એની સાથે વ્યવહાર છોડતા નથી, તો તમારો નાશ જ થશે. માર્ગમાં તમે નિષ્ઠા રાખતા હોવા છતાં પણ એના સંગને કારણે વિનાશમ પ્રાપ્યાત નરઃ, એ નાર જે છે વિનાશને પ્રાપ્ત કરે છે. અતએવ અસ્મદ આચાર્ય ઉક્તમ સ્વીય કૃપાલુભી. એટલે જ આપણા આચાર્ય ચરણે, બહુ કૃપાળુ આપણા આચાર્ય ચરણે બહુ સુંદર વચન કીધું છે કે પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિ. આ સમયમાં પાખંડ પ્રચુર છે ત્યારે કૃષ્ણ જ આપણી ગતિ છે. આવું આપણા કૃપાળુ આચાર્ય ચરણે આપણને સમજાવ્યું જ છે કે અહંકાર વિમૂઢેસુ સત્સુ પાપાનુવર્તેસુ લાભ પૂજાર્થી યત્નેસુ કૃષ્ણ એવ ગતિર્મમ. કે અહંકારથી વિમુખ થઈ ગયા છે બધા ધર્મગુરુઓ અને પાછા ભક્તજન જે કહેવાતા ભગવદીજન કે ભક્તજન જે વંચકો, અહંકારથી વિમૂઢ પાપીઓનું અનુસરણ કરે. ભલે ને ગમે કાળા બજારથી પૈસા કમાતો હોય પણ એનું અનુસરણ કરે, કારણ કે એની પાસે તેની અપેક્ષા છે દ્રવ્ય વગેરેની. તો પાપાનુવર્તી શું? અને એનો પ્રયત્ન ધર્મ માર્ગમાં નથી, લાભ દ્રવ્ય પ્રાપ્ત કરવામાં લાભ, પોતાની પૂજા અને કીર્તિ વધે, પોતે બધા બસ એને માને, સંખ્યા દેખાય, પોતે હોય આમ માણસો દેખાય, બસ એને પોતાની યશ કીર્તિ લાભ પૂજા અને પોતાનો સ્વાર્થ, એના સિવાય બીજી કોઈ વાત નથી. કોઈ ધર્મની ચિંતા નથી, સંપ્રદાયની ચિંતા નથી, બસ પોતાનો લાભ પૂજા અને અર્થમાં જ પરાયણ છે. ત્યારે આપણો કોણ હાથ ઝાલી શકે? કૃષ્ણ એવ ગતિર્મમ. તો એ કૃષ્ણ એવ ગતિર્મમ સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી. અન્યથા માર્ગ નિષ્ઠોપી વિનાશમ પ્રાપ્યાત નરઃ. માર્ગમાં નિષ્ઠા રાખનારા પણ નો વિનાશ થઈ જાય છે. અને અન્યત્રાપી ઉક્તમ એવમ હિ શિક્ષાપદ્યેસુ સર્વથા. બીજું વધારાનું વિવરણ મેં મારા શિક્ષાપત્રો વગેરેમાં પણ હરિરાયજી કહે છે, વિશેષ વિવરણ એમાં પણ કરેલું છે આ પ્રકારનું. તો શિક્ષાપત્ર વગેરેમાં પણ એ જોવું. નિબંધમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે, નિબંધમાં આચાર્યચરણ આજ્ઞા કરે છે કે અધુના તું કલૌ સર્વે. કલિકાલની અંદર બધા જીવો કેવા થઈ ગયા છે કે અધુના તું કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પરાહ સ્વાધ્યાયાદિ ક્રિયાહીના તથા આચાર પરાંગમુખાહ ક્રિયમાણમ તથાચારમ ભ્રાંતા જીવોપસ્થ પરાયણાહ. તો આજના કલિકાલની અંદર અધુના તું કલૌ સર્વે, બધા વિરુદ્ધાચારની અંદર તત્પર છે. ધર્મથી શાસ્ત્રથી વિરુદ્ધ આચરણની અંદર બધા તત્પર થઈ ગયા છે. શાસ્ત્ર ધર્મથી વિરુદ્ધ આચરણ, વિરુદ્ધાચાર તત્પરાહ સ્વાધ્યાયાદિ ક્રિયાહીના, વેદ શાસ્ત્રનો સ્વાધ્યાય વગેરે ક્રિયાથી પણ હીન થઈ ગયા છે. અને આચારથી વિરુદ્ધ પ્રકારના આચાર પરાંગમુખાહ, સદાચાર પણ એનાથી પણ વિરુદ્ધ ચાલનારા આચાર પરાંગમુખાહ. અને ક્રિયામાણમ તથાચારમ, અને જે આચાર કરે છે વિધિહીનમ પ્રકુર્વતે, જો આચાર કરતા હોય છે પણ એ બધું વિધિહીન કરતા હોય છે. એટલે
ભ્રાંતા જીવોપસ્થ પરાયણા, ભ્રાંત બુદ્ધિવાળા, સાચું ખરાબ નિશ્ચય ન કરી શકે એવી ભ્રાંત બુદ્ધિવાળા, સારું શું ખરાબ શું હિત અહિત કાંઈ નક્કી ન થાય એવી ભ્રાંત બુદ્ધિવાળા, જીવવાનો સ્વાદ અને ઉપસ્થ ભોગ વિષય ભોગ, બસ બે વસ્તુ, એ આહાર અને મૈથુન પરાયણ એ થઈ ગયા છે જીવોપસ્થ પરાયણા. હા, બધા જીવા ઇન્દ્રિયની ચિંતા છે, ખાવાની ચિંતા છે, સારું સારું ખાવું, બસ એ જ ચિંતા છે, અને વિષય ભોગ કરવો, બસ. કલિકાલના જીવો આવા પ્રકારના છે. વ્રાત્યપ્રાયા, એ સંસ્કારથી વ્રાત્યપ્રાયા, સ્વતો દુષ્ટા, સ્વતઃ દુષ્ટ થયેલા. અને ધર્મ કથમ ભવેત, આમાં ધર્મ કેમ સિદ્ધ થાય? ધર્મ સિદ્ધ થવાનો કોઈ ચાન્સ નથી આની અંદર. કારણ કે શું કામ ધર્મ સિદ્ધ નથી થતો? કે ષડભિ સંપદ્યતે ધર્મ તે દુર્લભ તરાહા કલૌ. ષડ, કાળ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ, આ છ ની શુદ્ધિ હોય ત્યારે ધર્મ સિદ્ધ થાય. કાળ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ, આ ષડ પદાર્થની શુદ્ધિ હોય તો ધર્મ સિદ્ધ થાય. અને કલિકાલમાં તો એ દુર્લભ નહીં પણ દુર્લભ તરાહા કલૌ, બહુ દુર્લભ તર, દુર્લભમાં દુર્લભ છે કે આ ષડભીર આ છ વસ્તુઓ શુદ્ધ હોય કલિકાલની અંદર. ધર્મ સિદ્ધ નથી થતો. એટલે એ ઠાકોરજીની અંદર શુદ્ધ ભાવ સ્થાપન કરવો. અનિરુદ્ધલાલજી મહારાજ ઓલામ લખે છે, શુદ્ધ ભાવ પ્રભો સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ. હરિરાયજી શિક્ષાપત્રમાં જે આજ્ઞા કરે છે કે પ્રભુમાં શુદ્ધ ભાવ સ્થાપિત કરી શ્રી કૃષ્ણ શરણમ મમ કરવું, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધા ધર્મનો કાંઈ ધર્મ સિદ્ધ થઈ શકે એમ નથી, બધા આપ જ એક આશ્રય છો, આ ધર્મ જ એક સિદ્ધ થઈ શકે. ભગવાન કહે છે આટલું કરી લીધું, બધું કરી લીધું. સર્વ એ બધા રીતે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો. હવે તારે પાપની ચિંતા કરવાની જરૂર નથી. સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામ. મા શુચઃ ભગવાન આજ્ઞા કરે છે. છેલ્લા શ્લોકો. હવે કેવી રીતે ભગવદ્ ભક્તોએ રહેવું? તો પ્રાવાહિકાસ્તેપી ચેત સ્યુર ઉપેક્ષૈવોચિતાતડા એવં વિજ્ઞાય તમ સ્થેયમ વૈ સાવધાનભિ. હવે ખબર પડી ગઈ છે કે આ પુષ્ટિ માર્ગી નથી પણ પ્રાવાહિક છે. પ્રવાહના લક્ષણો દેખાય છે એની અંદર, બધા પ્રવાહી જીવોના લક્ષણ દેખાય. ભક્ત બનીને ભલે આવ્યો પણ પ્રવાહી જીવોના લક્ષણ દેખાય, સ્વાર્થ પ્રચુરતા દેખાય, વિષયની અંદર પરાયણ દેખાય. પણ આપણને શું આવી રીતે મોટું એ આગળ કોર્ટ કેવું કરી દીધું છે આપણી ઉપર કે આપણે કોઈના દોષ ન જોઈએ એવું ઠસાવવામાં આવે કે કોઈના દોષ ન જોવા, ભગવતીના દોષ જોવાથી નરકપાત થાય, આ એવું ભરાવી દીધું છે કે આપણે દોષ દેખાતો હોય તો વાર્તા પ્રસંગે એવા જ ટાંકે કે એની બહારી ક્રિયા ભગવતીની એવી હતી પણ એનાથી મોહિત થઈ જવાય તો ભગવતીને ઓળખી શકાય નહીં. એટલે આપણને એવી બેબાદથી કે એમાં દેખાતું હોય તો આપણે નજરઅંદાજ કરી દઈએ કે દોષ તો જોવાય નહીં. ભગવત ભક્તનો અપરાધ થઈ જાય તો ભગવાન કહે છે એને હું જરા પણ ક્ષમા કરતો નથી, મારા ભક્તનો અપરાધને હું ક્ષમા કરતો નથી. પેલા ભક્ત જ નથી નક્કી થઈ ગઈ પછી ક્યાં સવાલ છે? ભક્ત નથી હોય તો એનો ભૂલથી અપરાધ થઈ જાય તો ભગવાન ક્ષમા ન કરે, પણ આ ભક્ત ક્યાં છે? વંચક છે, પ્રવાહી લક્ષણો દેખાઈ રહ્યા છે, ભક્ત છે જ નહીં, પછી અપરાધનો ક્યાં સવાલ છે? દોષ જોવાનો ક્યાં સવાલ છે? આપણને આ દોષ ન જોવા એમ કરીને એવું ઉપર પાછું પળ મારી દીધું છે કે વંચકો એનાથી પ્રૂફ થઈ ગયા કે એનાથી પછી વંચકોને હવે કોઈ ભય રહેતો નથી. આ એક એવું કેમિકલ મારી દે કે પછી કોઈ ભેદ લાગવાનો કોઈ જાતનો ભય નહીં. વંચકોને આવું કોટિંગ થઈ જાય ઉપરથી, દોષ ન જોવા, કોઈ પ્રકારના દોષ ન જોવાય. એટલે એવું કોટ કરી દે કે તમે પછી દેખાતું હોય તો નજરઅંદાજ કરી દો કે આપણે ભગવત ભક્તોનો અપરાધ થઈ જશે તો ક્યાંય. એટલે પછી એકવાર નક્કી થઈ ગયું કે આ પ્રવાહી છે, આ પ્રવાહી લક્ષણો દેખાય છે, વિષય ભોગમાં રત છે, ભગવાન સાથે દેવા નથી, સ્વાર્થ પ્રચુર છે, અહંકારથી વિમુક્ત થયેલો છે, અને દ્રવ્યની યાચના, દ્રવ્ય માટે જ આ બધાની આગળ પાછળ ફરે છે, દ્રવ્યનું એને કામ છે, એને વિષયોનું કામ છે, એ ખાવા પીવા જીવો ઉપસ્થ પરાયણ, આવા જ લક્ષણો અંદર ભરપૂર છે. પછી ભગવદી છે જ નહીં, ભગવદી છે નહીં તો દોષ જોવામાં કોઈ દોષ લાગવાનો કોઈ સવાલ આવતો નથી. તો જરાક આમ એ ગભરાઈ ન જવું, અપરાધથી કોઈ શાપ આપવા મળે તો ગભરાઈ ન જવું, શાપ આપવા મળે તો કોઈ ચિંતાની વાત નથી. એટલે આ કાળમાં ધર્મ સિદ્ધ થતો નથી, મંત્ર શુદ્ધ રહ્યા નથી, તો શાપ ક્યાંથી શુદ્ધ રહે? શાપ દે તો ભલે દે, એનું મોઢું બગડે એટલું જ થાય, બીજું કાંઈ થાય નહીં. વલ્લભ કુલ ગમે એવું હોય, શાપ દે જરાય ચિંતા કરવાની જરૂર નથી, દેવા દો, ભલે દઈ દે. તો પણ મંત્ર શુદ્ધ રહ્યા નથી, વૈદિક મંત્રોનું શુદ્ધિ રહી નથી, તો એના મુખની આ વાણીની વૈખરી, વાણીની શુદ્ધિ ક્યાંથી થાય? અને પાછું પોતે એવી શુદ્ધ હોય તો એની વાણી એવી શુદ્ધ હોય.
અને કદાચ પોતે એવો શુદ્ધ હોય તો પછી વિવેક ધૈર્ય આશ્રયવાળો હોય તો પછી એ શાપ દે જ નહીં. જો પોતે શુદ્ધ હોય તો ધૈર્ય રાખે. કોઈ આપણો શિષ્ય અતિક્રમ કરે તો પણ એ સહન કરી લે. પોતાનો શિષ્ય તથાંતેવાશ અતિક્રમે અલૌકિકમ અનસિદ્ધો સર્વાર્થે શરણમ હરિ. એ તો ભગવદ આશ્રયનો જ વિચાર કરે, એ શરણાગતિનો જ વિચાર કરે, એ ક્યારેય પણ એ શાપ તો આપે નહીં. તો શાપ વગેરે જે વાત સાંભળીએ આ કાળની અંદર જો પોતે જેટલો અશુદ્ધ હોય તેનો શાપ ક્યાંથી લાગે. એક વૈષ્ણવ અહીંયા આવે છે, એને તો અંજલિ છાંટી છાંટીને ગોસ્વામી બાળકો શાપ દીધો. બિચારો કે મારો ગુનો શું? શિબિર સાંભળો એ તમારો ગુનો. તો કે આપ સંભળાવતા હો તો આપ સંભળાવતા, આપે સંભળાવવું નથી તો આપ સંભળાવતા જાઓ કંઈ. તો અમને આપ પાસેથી પોષણ ન મળે એટલે અમે જઈએ છીએ. તો અંજલિ જલ ભરી રાતના બોલાવ્યા, અંજલિ ભરી ભરીને આમ છાંટા રીતસર. તમારો આમ થઈ જશે ને એકનો એક છોકરો મરી જ જશે. હું વલ્લભ કુલ તમારો શાપ આપું છું. અમારા જુનાગઢમાં પણ એક જણ કહે કે હું શાપ આપી દીધો, હકીકતમાં છૂટું થઈ ગયું. તો આ લગ્ન થયા છે ને છૂટું થઈ જશે, છૂટું થઈ ગયું. ઓલાને કાંઈ એમ થઈ ગયું બાવાનો ચમત્કાર છે. પણ મેં કીધું થઈ ગયું તો બીજું એનાથી સારું મળ્યું પાછું. હવે શું કરવું? બાવાએ સાપ આપ્યો તો છૂટું થવાનું, પછી તારું સારું થયું ને તો બીજું મળ્યું સારું મળ્યું પાછું, અત્યારે પાછું થઈ ગયું. તો આવા કાંઈ તો આ તો કાગળને બેસું દાળને પડવું, એને સાપ દીધો ને થઈ ગયું. તારો છોકરો મરી જશે, તારું આમ થઈ જશે, તેમ આમ અંજલિ લઈને આમ છાંટે. હું સાક્ષાત શ્રી મહાપ્રભુજી છું. મહાપ્રભુજી આમ કરતા નહોતા, સાપ આપતા નહોતા. મહાપ્રભુજી તો આવા કોઈ સાપ આપતા નહોતા. હું મહાપ્રભુજી છું સાક્ષાત. આવું ઘણાને વેમ થઈ ગયો છે મહાપ્રભુજીનો, એ વેમ કાઢવાની જરૂર છે ખાસ. કે ઘણાને વેમ થઈ ગયો સાક્ષાત મહાપ્રભુજી. તો આ પ્રકાર છે વેમ એકવાર કાઢી. વૈષ્ણવ જો ષોડશ ગ્રંથ ભણે, વૈષ્ણવ મહાપ્રભુજીના ગ્રંથ ભણે, દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણનું અધ્યયન કરે ને આ બધા લક્ષણોનું ચેક કરે. કૃષ્ણ સેવા પરમ ભિક્ષિત અંભાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વ કેમ બધે જિજ્ઞાસુ રાધરાત આ લક્ષણો દ્વારા ચકાસણી કરતા થઈ જાય અને વલ્લભ એ શ્રી વલ્લભાધીશની જે બોલતા થઈ જાય, અમે વલ્લભના સેવક છીએ, વલ્લભીય થઈ જાય, તો કંઈક આવી રાય નીકળી જાય કે આપણે કંઈક મહાપ્રભુજી સાક્ષાત છે. એટલે પ્રવાહી લક્ષણો જો એની અંદર દેખાય તો આપણે એની ઉપેક્ષા કરવી જોઈએ. પછી એમાં મહાત્મ્ય રાખવું જોઈએ નહીં. પછી ગુરુ હોય કે ભક્ત હોય ગમે હોય, આપણે ત્યાં નિયમ છે કે જ્યાં સુધી ગુરુ સ્વમાર્ગ પ્રમાણે ચાલે, એ પ્રકારે આપણને ચલાવે, ત્યાં સુધી એને ગુરુ માનો, ચરણ સ્પર્શ કરો, કાંઈ વાંધો નથી. ચરણ સ્પર્શ કરો, અધરામત લ્યો, ચરણ દબાવો, એની ટેલ કરો, એની પરિચર્યા થાય કરો, કાંઈ વાંધો નહીં. પણ આ તમને સાચા માર્ગે ચલાવે, પોતે પણ સાચા માર્ગે ચાલે, ત્યાં સુધી તો ગુરુ માનતા હો તો દરેકનો ભાવ હોઈ શકે ગુરુમાં રાખે. પણ સાચા માર્ગે ચલાવે નહીં ને ચાલે નહીં. સાચા માર્ગે ચાલે પણ નહીં, ચલાવે પણ નહીં, આપણને સમજાઈ જાય બધું એમની લીલા. તો પછી આપણે શ્રી મહાપ્રભુજીમાં ગુરુભાવ જ રાખવો જોઈએ. અને આપણે માનવું જોઈએ કે આ ખાલી દ્વાર છે કે જેના દ્વારા આપણે શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આવ્યા છીએ. પણ છે આ માર્ગ શ્રી મહાપ્રભુજીનો, ગુરુભાવ શ્રી મહાપ્રભુજીમાં સ્થાપિત કરવો જોઈએ. અને મહાપ્રભુજી પ્રમાણે જ બધાએ આજ્ઞા પ્રમાણે આપણે બધાએ ચાલવું જોઈએ. આટલું કરીએ આપણું કલ્યાણ થઈ જશે. છેલ્લા થોડાક શ્લોકો હરિરાયજીના લઈ થોડીક પ્રશ્નોત્તરી પણ આપણે સારી છે એ જરાક લઈ રહીએ છીએ.